દેશમાં ચૂંટણીનો માહોલ ગરમાઈ ગયો છે। ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે અન્ય પક્ષો તેમણે ચૂંટણીનો પ્રચાર આરંભી દીધો છે। ઉમેદવારોની યાદી પણ એક બાદ એક જાહેર થવાની શરૂ થઈ ગઈ છે। પરંતુ એક તરફ જે 400 કે પારનો ટાર્ગેટ મૂકીને બેઠેલી ભારતીય જનતા પાર્ટી છે, બીજી બાજુ કોંગ્રેસ છે કે જે ભાજપને ટક્કર આપવાની કોશિશ કરી રહી છે અને બીજી બાજુ કોંગ્રેસ સહિતના પક્ષોનું ઇન્ડિયા ગઠબંધન છે। પરંતુ આ બધા વચ્ચે કેરળથી લઈને કાશ્મીર સુધી ભારતીય જનતા પાર્ટીનું ઓપરેશન લોટસ પૂરજોશમાં ચાલી રહ્યું છે, પૂર બહારથી નીકળી છે। કારણ કે એક પણ દિવસ એવો નથી જતો કે જ્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો હોય, વર્તમાન ધારાસભ્યો હોય, સાંસદો હોય કે કાર્યકર્તા હોય એ ભારતીય જનતા પાર્ટીમાં ન જોડાયા હોય। આજે દક્ષિણ ગુજરાતમાં કેટલાક મોટા ચહેરા જેની આપણે વાત કરીશું, દક્ષિણ ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજ પર સારું એવું વર્ચસ્વ ધરાવનાર, સારી એવી પેઠ ધરાવનાર મહેશ વસાવા, બીટીપીના અધ્યક્ષ છોટુ વસાવાના પુત્ર કે જેઓ આદિવાસી દિગ્ગજ નેતા છે, આ મહેશ વસાવા ઘણા સમયથી આવું કરતા હતા અને આખરે એમણે ભાજપનો કેસરીઓ ધારણ કરી લીધો છે। તેઓ ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા છે। એટલે બીટીપીનું હવે રાજકીય અસ્તિત્વ શું રહેશે એના પર સવાલ છે, કારણ કે એ જ્યારે પોતે અધ્યક્ષ જ ભાજપમાં આવી ગયા છે તો સ્વાભાવિક છે કે રાજકીય રીતે બીટીપી ખતમ થઈ ગઈ છે। એક સમય હતો જ્યારે રાજસ્થાનમાં તેના 3 ધારાસભ્યો હતા અને ગુજરાતમાં બંને પિતા પુત્ર એમ 5 ધારાસભ્યો હતા, પરંતુ આ પાર્ટી આજે હતી ન હતી થઈ ગઈ છે। બીજી બાજુ આજ મહેશ વસાવા પર તેમના પિતા છોટુ વસાવા પ્રહાર કરી રહ્યા છે, તેમને કોરનો ઉંદર કહી રહ્યા છે અને ઘણા બધા એમના એવા શાબ્દિક કટાક્ષ અને શાબ્દિક પ્રહાર જે આપણે અમે સંભળાવીશું। અને બીજી બાજુ કોંગ્રેસની અને ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે, કોંગ્રેસના તમામ ઉમેદવારોની યાદી આવવાની બાકી છે। ગુજરાતમાં 26 ગઠબંધનમાં માત્ર ચૈતર વસાવાનું નામ જાહેર થયું છે અને બીજી બાજુ ભાજપના જે 15 નામો જાહેર થઈ ચૂક્યા છે, પરંતુ 11 નામોની યાદી આવવાની બાકી છે। ત્યારે ગમે તે ક્ષણે આજે એની જાહેરાત થઈ શકે છે તેવી પ્રબળ શક્યતાઓ છે। તો કયા એવા ચહેરાઓ છે કે જે આ વખતે કપાશે, કારણ કે 11 નામો જાહેર કરવાના જે બાકી છે અને એવી સંભાવના સેવવામાં આવી રહી છે કે મોટા ભાગના પત્તા આ વખતે કપાઈ જશે। ગત વખતે જે યાદી જાહેર કરવામાં આવી હતી એમાં માત્ર 5 નામ કાપવામાં આવ્યા હતા અને 10 ઉમેદવારોને 10 સાંસદોના નામ રિપીટ કરવામાં આવ્યા હતા। પરંતુ આ વખતે શું થશે, કોંગ્રેસમાં શું કરવામાં આવી રહ્યું છે, કોંગ્રેસમાં કેટલાક એવા નેતાઓ છે કે જેમને કાનમાં કહી દેવાયું છે કે ભાઈ તમે તૈયારીઓ કરવા માંડો। એટલે ગેનીબેન ઠાકોર કે જેઓ બનાસકાંઠામાં એક મોટો ચહેરો છે, વાવના ધારાસભ્ય છે, લડાકુ નેતા તરીકે તેમની ઓળખ છે, એમણે બનાસની બહેન ગેનીબેન આ નારા સાથે, આ નામ સાથે, આ સૂત્ર સાથે પ્રચાર શરૂ કરી દીધો છે અને તેઓ અત્યારથી જ ગામડાઓને ખૂંદવા લાગ્યા છે। ગઈ વખતે જ્યારે આપણી સાથે ચર્ચામાં બેઠા હતા ત્યારે પણ તેમણે કહી દીધું હતું કે 100% હું જ લડવાની છું, એટલે સ્વાભાવિક છે કે એમનું નામ પાક્કું છે। અને બીજી બાજુ ઘણા બધા એવા ચહેરા છે કે જેમને ફરી આ વખતે, ગત વખતે પણ ટિકિટ આપવામાં આવી હતી 2019માં, જગદીશ ઠાકોર એક નામ એવું છે, હિમાંશુ પટેલ એક નામ એવું છે, આ એવા નામ છે કે જેના નામ જાહેર થઈ શકે છે, સંભાવનાઓ છે કે એમને લોટરી લાગી શકે છે। આ તરફ સૌરાષ્ટ્રની આપણે વાત કરીશું, પુરુષોત્તમ રૂપાલા કે જેમને રાજકોટથી ભાજપે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, એ પુરુષોત્તમ રૂપાલાએ આજે ખોડલધામના એક કદાવર ચહેરો ગણાતા નરેશ પટેલ સાથે બેઠક કરી હતી અને એ સમયે ભાજપના કેટલાક નેતાઓ, ભરત બોગરા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। તો તમામ મુદ્દાઓ પર, તમામ ક્ષેત્રો પર, તમામ ઝોન વાઇઝ આપણે ચર્ચા કરીશું, પરંતુ સૌથી પહેલા મહેશ વસાવા કે જેઓ ભાજપમાં આજે જોડાઈ ગયા છે તેમની સાથે આપણે વાત કરીશું કે શું એવું કારણ હતું। મહેશભાઈ, સ્વાગત છે આપનો સંદેશ ન્યૂઝમાં। સૌથી પહેલા આપણી પાસે જાણવું છે કે લોકસભાની ચૂંટણી આવી રહી છે, આપ એક એવા નેતા છો, આપનો પક્ષ એક એવો હતો કે જે આદિવાસીઓ માટે લડતો હતો, જે રીતે આપ સતત દાવો કરતા હતા અને હકીકત છે કે આદિવાસીઓમાં એક મોટો સમુદાય છે કે જેમના પર આપની પકડ પણ છે। જ્યારે ફર્સ્ટ ટાઈમ બન્યા ત્યારથી અમે એમની સાથે કામ કર્યું। હું પણ ત્યારે ધારાસભ્ય અહીં હતો જ અને 2 વખત હું ધારાસભ્ય બન્યો છું અને સ્વાભાવિક છે કે એમની સાથેના જે વિકાસની વાતો, જે કામ થયા છે, શિક્ષણ, આરોગ્ય અને દેશના વિકાસ માટે, એટલે આજે અમે એમની સાથે હજારો કાર્યકરો સાથે અમે જોડાયા છે ભાજપમાં। અચ્છા, આપ જોડાયા છો હજારો કાર્યકર્તા સાથે, પરંતુ આપના પિતાએ જ કેટલાક પ્રહાર કર્યા છે આપના પર। એમણે કહ્યું છે કે આ તો કોર, આપની સરખામણી કોરઉંદર સાથે કરી નાખી કે જે માત્ર પોતાના હિત માટે આદિવાસીઓને કોતરી રહ્યો છે, એમના હિતને કોતરી રહ્યો છે। ઘણા આકરા શબ્દો આપના પિતાએ આપને લઈને કર્યા છે, છોટુભાઈ વસાવાએ। મહેશભાઈ,
એ તો મારે હવે પિતા છે, એમાં કંઈ સવાલ નહીં. એમના આશીર્વાદ છે એટલે જ તો અહીં છીએ, બેઠા છે અહીં ગાડી. નહીં, પણ એમણે આશીર્વાદ નથી આપ્યા આપના ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નિર્ણય પર. એમણે તો આક્ષેપ ના કર્યા છે, ના એમણે તો ના, આરોપ એવું અમને લગાવ્યા કોઈ છે. જાણમાં નથી એવું. હા, એમણે તો એવું કહ્યું છે કે ના, એવું અમને હા, ખબર ખોટો નથી એ નિર્ણય લીધો બાબતની આ. અંદર. પણ અમે જે વિકાસની વાત છે એની સાથે અમે જોડાઈને આજે નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને CR પાટીલ સાહેબ એમની આગેવાનીમાં આજે જોડાયા છે વિકાસને એ કરવા માટે. અમારા હજારો કાર્યકરો સાથે અમે હવે પછીનું કામ કરવાના છે બધે. અચ્છા, આપ જોડાયા છો, આપ અત્યારે કેન્દ્ર સરકારના વખાણ કરી રહ્યા છો, ભાજપના વખાણ કરી રહ્યા છો. આપના જ પિતા એવું કહી રહ્યા છે કે 35 વર્ષથી તો ગુજરાતમાં ભાજપની સરકાર છે, કંઈક કામ તો કર્યું નથી. તો અચાનક કેમ મહેશ વસાવાને કામ દેખાવા લાગ્યો? અચાનક કેમ વિકાસ ના ના, દેખાવા વિકાસ લાગ્યો? થયો જ છે ને. આપ દેખો, દેશ ગુજરાતની અંદર શું વિકાસ છે. એરપોર્ટ બન્યા છે, આટલું પાણી પહોંચાડ્યું છે આ બીજે બધાને, અને ગુજરાતનો વિકાસ આપ જોઈ શકો છો ને. ઘણા જે ઉદ્યોગો અહીં ગાડી આવ્યા છે, ઘણા MIU થયા છે. તો આ વિકાસ શિક્ષણની અત્યારે તમે જોઈ લો, બિરસા મુંડા યુનિવર્સિટી, આ બધા ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ખોલવામાં આવી છે. તો કેમ વિકાસ તો થયો જ છે, કેમ નથી થયો? અને બાકી હજુ જે રહી ગયું છે આગળ કામ કરીશું. અચ્છા, પણ છોટુભાઈ વસાવાનું કહેવું છે આપ ના સમજ છો અને એટલા માટે ભાજપે આપને ફસાવી દીધા છે. તો આપનું શું કહેવું છે? ખરેખર એવું છે કંઈ ફસાવવામાં આવ્યા છે? ના 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 ના, એમાં કોઈ સત્ય નથી. અમે મોટા છીએ એટલા, અમારા બી બધા છોકરાને છે, એટલે એવું ના સમજની કોઈ સવાલ નથી. અચ્છા અચ્છા મહેશભાઈ, તો આ જે કહેવામાં આવ્યું છે, જે આપના પર પ્રહાર કરવામાં આવ્યા છે કે આપ પોતાના હિત માટે, અને એક જે ખૂબ મહત્વપૂર્ણ વાત એમણે એ કહી કે આદિવાસીઓના જે સંસાધનો છે, કુદરતી સંસાધનો, એવું કંઈ હોતું એના નથી પર ભાઈ, તરાપ કે મારવા માટે આપ લાલચની હોય છે. ગયા છો. માણસની દિલથી કામ કરવાની ઈચ્છા હોય છે. અમારા કાર્યકરોની બધાની ઈચ્છા હતી, કાર્યકરો સપોર્ટમાં છે. આપ તમે જોઈ શકો છો કે આજે ટોટલ કાર્યકરો અમારી સાથે છે, હોદ્દેદારો સાથે છે, અને સાથે રહીને અમે વિકાસને આગળ ધપાવવા માટે અમારે આજે બધા વિસ્તારોની અંદર દિવાળી જેવો માહોલ થઈ ગયો છે. અચ્છા, એટલે વિપક્ષ પણ જે કહેતું હોય છે જ્યારે એમના નેતાઓ જાય ત્યારે કે કાં તો લોભ હશે, કાં તો લાલચ હશે, અને કાં તો કોઈ ડર હશે. તો મહેશ વસાવા પર એ કોઈ વસ્તુ લાગુ પડે છે કે કેમ? લોભ છે, લાલચ છે, ડર છે, કે પછી પોતાની ઈચ્છા છે કે હા હવે કંઈ વધુ નથી આ બાજુ? ભવિષ્ય અમે એના વિકાસને લીધે જોડાયા છે. આજે કામ અમે કરીએ જ છે ને, ક્યાં નથી એવું. અમે એટલે તો ઇલેક્શન બી નથી લડ્યા. અગર અમને લાલચ હોતે ઇલેક્શન લડવાની તો અમે વિધાનસભા પણ લડી લેતા, પણ અમે નથી લડ્યા. અચ્છા, તો પણ આદિવાસીઓની તમે વાત કરતા હતા, તો હવે આદિવાસીઓના મુદ્દા પર તમે શું કરશો? અને આ વખતે તો ચૂંટણીમાં પણ એવું છે કે મનસુખ વસાવા પણ વારંવાર કહેતા હતા જે મુદ્દાને લઈને. તો આદિવાસીઓના મુદ્દા પર હવે તમે શું કરશો જ્યારે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છો? અત્યાર સુધી તમે સ્વતંત્ર રીતે લડતા હતા, હવે જ્યારે ભાજપમાં આવી ગયા છો તો પછી તમારી રણનીતિ શું રહેશે? ના બેન, જો હવે જે કોઈ દુનિયા છે, આજે પેટ્રોલ, ડીઝલ, કંઈ પણ કોયલો, તો કેવી રીતે દેશો ચાલી શકવાના છે? એ તો જરૂરિયાતની વસ્તુ છે ને. અચ્છા, એ જરૂરિયાતની વસ્તુ છે, પણ એ કોઈ નેતા એના પર શોષણ કરવા માંડે એવા આરોપ લાગ્યા છે. અમે નથી કહેતા કે કોઈ નેતાએ પોતાના હિત માટે એનો ઉપયોગ કરવા માંડે આ કુદરતી સંસાધનોનો, તો એ કેટલું યોગ્ય છે? નહીં, એવું કશું નહીં હોય. દેશ ચલાવવાનો હોય, દેશની અંદર હજારો લોકો રહેતા હોય, દેશને વિકાસ કરવાનો હોય તો દેશના વિકાસ માટે કામ કરવું પડે એની અંદર. અચ્છા, તો મહેશભાઈ, આ વખતે જે ચૂંટણી લડાવવાની છે, ચૈતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે. બિલકુલ નહીં હોય ને. હા, ઠીક છે, ઠીક છે, બિલકુલ નહીં. ઓકે. હા, ચૈતર વસાવાના નામની પણ આ વખતે બસ જાહેરાત જે કરવામાં આવી કંઈ છે. હજુ કામો કરવાના છે, જે કંઈ થોડા રહી ગયા છે, લોકોના જે કંઈ શૈક્ષણિક સામાજિક પ્રશ્નો છે, એ કામો રહેલા અમે આગળ ધપાવીશું એને. અચ્છા, હવે ભાજપમાં ભળી ગયા છો. આ આખો જે વિસ્તાર છે આદિવાસી બેલ્ટ ગણવામાં આવે છે, અને આ વખતે જે ગઠબંધન સાથેની લડાઈ છે, જોડે તો હું 2 વખત ધારાસભ્ય રહ્યો, ત્યારથી સંકલનોની મિટિંગ અમારી, એમની સાથે જ્યારે કંઈ સામાજિક પ્રસંગો હોય ત્યારે જોડે બેસતા હોય અમે. ને અત્યારે એમને ટિકિટ મળી, અભિનંદન, અમે જોડે બેઠા, અમારી ત્યાં મિટિંગો કરી. અને અચ્છા, એટલે મનસુખભાઈ સાથે પણ તમારી વાત થતી હતી આ મુદ્દાને લઈને? બસ, હવે એ અત્યારે ઉમેદવાર છે, એને જીતાડવાની ફરજ અમારી છે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન તરીકે. અચ્છા, મનસુખભાઈને જીતાડવા માટે આપ કામ કરશો? કે જેઓ એવું કહેતા હતા કે છોટુભાઈ વસાવા મને હરાવી નથી શક્યા, ચૈતર વસાવાને લઈને શું કહેશો? એક સમય આપના જ નેતા હતા, બીટીપીના જ નેતા હતા, અને આ વખતે એની સામે લડવાનું છે. ના ના ના, એવા કોઈ એ નહીં હોય.
અમે જાણીએ છીએ એ અમારા પીએ હતા, એ અમને ખબર છે કેવી રીતે. ઠીક છે, ભીડ તો હવે ડીજે વાગતો હોય તો ભીડ તો બધા આજુબાજુથી જોવા આવે લોકો. અચ્છા હમ અચ્છા, એટલે આપનું એવું કહેવું છે કે એ કંઈ જીતી શકે એવી ક્ષમતા નથી ધરાવતા. આપતા એ નેતા હતા તો આપને ખબર હશે ને કે એમની કામ કરવાની શૈલી શું છે, એમનામાં શું સામર્થ્ય છે. આપ સારી રીતે જાણતા હશો ચૈતર જો એ તો વસાવા. હવે એક પીએ હોય એટલે એ સંચાલન કરવાનું હોય બધું. હવે સાથે આવું બધું જાણીને એમને પૂરેપૂરું જાણ્યું નહીં હોય એને સાથે પછી ઉપર ઠીક છે. ગુરુની ઉપર ચડવા માંગે તો એ તો ચાલે એવું નથી ને એમની અંદર. ઠીક છે, આભાર અરે આપનો. ચૂંટણી પછી એ હોદેલો નથી મળવાનો. હવે ઓકે. કોઈ એને પત્રકારો પણ એને નામ લેવા તૈયાર નહીં થાય પછી. અચ્છા હા અચ્છા મહેશભાઈ, મારો હા સવાલ તો એ હતો. આપ જોજો ને હા, હા. પરિણામ આવે એટલે. અચ્છા, તો આપને લાગે છે કે આપ જીતી જશો અને કોઈ ફરક નથી પડવાનો? 26 બેઠક જીતવાનો જે ભાજપે ટાર્ગેટ મૂક્યો છે આમાં કોઈ ફરક નહીં પડે, એ ચૈતર વસાવા લડે કે પછી કોઈ પણ બીજું લડે? હા બધા આવે જ છે ને, જો એટલા નારાયણભાઈ રાઠવા એમના પુત્ર આવ્યા, મોહનસિંહ રાઠવા આવ્યા, હજુ જે કંઈ બાકી હશે બીજા બધા આવશે અને પ્રયત્ન કરીશું લાવવા માટે અમે સમજાવીને બધાને. લલિત વસોયા પૂર્વ ધારાસભ્ય આપણી સાથે જોડાઈ ગયા છે, કોંગ્રેસના નેતા છે. મનીષ પુરોહિત આપણી સાથે જોડાયેલા છે અને મહેન્દ્ર પાડલિયા ધોરાજીથી ભાજપના ધારાસભ્ય પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આપ તમામનું સ્વાગત છે. લલિતભાઈ, સૌથી પહેલા આપની પાસે આવીએ. ગમે તે ક્ષણે આજે કોંગ્રેસની યાદી જાહેર થઈ શકે છે, કોંગ્રેસ મનોમંથન કરી રહ્યું છે, પરંતુ એક ચિત્ર એવું પણ ઉપસી રહ્યું છે કે જ્યારે મોટા મોટા નેતાઓ જઈ રહ્યા છે એ વસ્તુ અલગ છે. તમને લાગે છે કે 26 બેઠક 5 લાખની લીડથી જીતવાનો જે ભાજપનો ટાર્ગેટ છે એ પૂરો થશે કે પછી કોંગ્રેસ ફાઇટ આપી શકશે? જનતા પાર્ટીના નેતાઓ રાચી રહ્યા છે. આપણે જોઈએ છીએ કે કઈ સીટ ઉપર એ 5 લાખથી વધારે મતે ચૂંટાય છે. 5 લાખ મતે ચૂંટાવો એટલે 7.5 લાખનું મતદાન થાય. શું કોંગ્રેસ પાર્ટીને દરેક લોકસભા ક્ષેત્રમાં 1 લાખ જેટલી જ લીડ, 1 લાખ જેટલા જ મતો મળવાના છે? એટલે દિવા સ્વપ્ન જોવાની કોઈને ના ન પાડી શકાય. આ તો લોકશાહી છે. આમાં ગમે તે વાત કરી શકે. પણ ભાજપ તો ટાર્ગેટ બહુ મોટો મૂકે છે. થોડા સમય પહેલા CR પાટીલે કહ્યું કે 182 બેઠક ન જીતવાનો મને અફસોસ છે. તો આપની રણનીતિ શું છે ભાજપના આટલા સશક્ત સંગઠનને હરાવવા માટેની અથવા તો સેંધ પાડવા માટેની? તો છેલ્લા 28 વર્ષથી ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીનું શાસન નથી. ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સત્તા લાલસાની અંદર કે બીજા દબાણોની કારણે પાર્ટી છોડી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટી થોડી વીક છે એ હું મીડિયા સામે પણ સ્વીકારું છું. પરંતુ એટલું નીચું આંકલન કરવાની પણ કોંગ્રેસ પાર્ટીની જરૂર નથી. આપ ગુજરાતની 2022ની ધારાસભાની ચૂંટણી 156 બેઠકો ભલે આવી, પરંતુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના મતનો ટોટલ કરીને જુઓ તો ફક્ત ગુજરાતની અંદર 10 લાખ મતની ખાધ છે. અચ્છા, એટલે આપને એવું લાગે છે કે આટલું નીચું આકલન, મતલબ 5 લાખની લીડથી ભાજપ નહીં જીતે પણ જીતશે તો ખરી 26 બેઠક પર? નહીં એવું નથી. જો આ દેશની પ્રજા છે. 2004માં ગુજરાતના રિઝલ્ટ, 2008નું તમે રિઝલ્ટ જોઈ શકો છો. ત્યારે પણ મોદી સાહેબ હતા અને ત્યારે પણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રની અંદર રાજકોટની સીટ હોય, પોરબંદરની સીટ હોય, કોંગ્રેસ પાર્ટી જીતી છે. ઠીક છે. એટલે આ તો દેશની પ્રજા છે. આ દેશની પ્રજા સરદાર વલ્લભભાઈ પટેલને, ડોક્ટર આંબેડકરજીને, અટલજીને, ઇન્દિરાજીને પણ હરવી શકે. આ દેશની પ્રજા છે. કોઈએ હવામાં રહેવાની જરૂર નથી. છેલ્લે તો પ્રજા જ મહાન છે, પ્રજા જ રાજા છે. ઠીક છે, આખરે પ્રજા જ રાજા છે. આવીશું લલિતભાઈ આપની પાસે. આપણી સાથે મનીષ પુરોહિત પણ જોડાયેલા છે. મનીષ, જ્યારે કોંગ્રેસ અત્યારે કોશિશ કરી રહી છે, કેટલીક જગ્યાએ આપણે જોયું કે ઉમેદવારોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉત્તર ગુજરાતમાં આપણે વાત કરીએ તો જે વિધાનસભાની ચૂંટણીમાં 17 બેઠકો જીતી હતી એમાં બહુ મોટાભાગની બેઠકો એ ઉત્તર ગુજરાતમાં જીતી હતી. બનાસકાંઠામાંથી 4 બેઠકો કોંગ્રેસ જીતી હતી. તો શું લાગે છે કે આ બનાસકાંઠામાં ગેનીબેન જે અત્યારે શરૂ કરી દીધી છે તૈયારીઓ, કોઈ ફરક પડશે ખરો?
કૃષ્ણા, બનાસકાંઠાની ખાસ કરીને આખા ઉત્તર ગુજરાતની વાત કરીએ, પરંતુ જે બનાસકાંઠાનો પર્ટિક્યુલર સવાલ છે તો એના પર જવાબ એટલો જ છે કે બનાસકાંઠાની 4 બેઠકો પૈકી એક અપક્ષના ધારાસભ્ય જીત્યા હતા. ત્યારબાદ એ વખતના તત્કાલીન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરના નાના ભાઈ અમૃતભાઈ ઠાકોર કાંકરેજથી જીત્યા છે. જિગ્નેશ મેવાણી વડગામથી જીતેલા છે. એટલે આ 3 બેઠકો સીધી રીતે નીકળે છે અને ગેનીબેન વાવથી જીત્યા હતા. એટલે ટોટલ એક જે ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં ચૂંટણી પછી માવજીભાઈ ધાનેરાથી હતા એ આવી ગયા છે. પરંતુ બાકીના આ જે લોકસભાના જે સમીકરણો છે ખાસ કરીને કૃષ્ણા, તો ગેનીબેને જે રીતે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે, બનાસની બેટી નામનું એક કેમ્પેન શરૂ કર્યું છે એમણે, અને એમને એવું પણ કીધું છે કે ભાઈ અમને કહી દેવામાં આવ્યું છે તમે ચૂંટણીનો પ્રચાર શરૂ કરો. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જે રીતે ખાસ કરીને ઉત્તર ગુજરાત માટે જે નવી રણનીતિ તહેત કામ કર્યું છે, એમાં જે જૂના ધારાસભ્યો, જે પૂર્વ ધારાસભ્યો રહ્યા છે, જેમનો થોડો ઘણો પણ જનાધાર બચ્યો હતો, એ વખતની ચૂંટણીઓમાં જ્યારે રાજ્યસભાની ચૂંટણી થઈ ત્યારે આપણે જોયું હતું કે આ એ જ જોઈતાભાઈ હતા કે જે રાજ્યસભા વખતે નહોતા ગયા ભારતીય જનતા પાર્ટીની સાથે, પરંતુ અચાનક જ જ્યારે એમ કહે છે કે હવે જો પ્રધાનમંત્રી મોદીને તેઓ વારાણસીમાં મળ્યા હતા અને એમણે એવું કીધું હતું કે તમારા આવા ફોટોની હું પૂજા કરીશ. એટલે આ પછીના જે સમીકરણો જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે કૃષ્ણા, એમ એમ મહેશ પટેલથી લઈને મહેશ પટેલનું જે રાજનીતિક સફર છે એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ રહી છે, કારણ કે એમને વારસામાં રાજનીતિ વારસામાં મળી છે. એમના પિતાજી છે 2 વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે, પાટીદાર ચહેરો છે ઉત્તર ગુજરાતનો, કારણ કે કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. અને તેમ છતાં જ્યારે ભારતીય જનતા પાર્ટી એમને 2022ની ચૂંટણી પહેલા પણ મને લાગે છે ત્યાં સુધી સૂત્રો દ્વારા જે અંગત સૂત્રો જે કહી રહ્યા છે કે અપ્રોચ કર્યો હતો ને એ પણ આવું કરતા હતા. પરંતુ ફાઇનલી જ્યારે એક ચોક્કસ સમયની, જેમ મેં તમને પહેલા પણ કહ્યું હતું કે કદ પ્રમાણે પદની જે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની એક ફોર્મ્યુલા અને એક ઓફર હોય છે, એ ઓફરને સ્વીકારીને મહેશભાઈથી લઈને જોઈતારામ સુધીના, કારણ કે બનાસની રાજનીતિ છે કૃષ્ણા ઓલમોસ્ટ એ સહકારી ક્ષેત્રની આસપાસ ફરે છે, અને જે બહાર આપણને રાજનીતિ ખરીફ લાગતા હોય એ સહકારી ક્ષેત્રમાં બંને સાથે બેને કાર્યક્રમો કરતા હોય છે. રહી વાત મહેસાણા, તો મહેસાણા એ ભારતીય જનતા પાર્ટીનો લેબોરેટરી છે. પહેલી એ બેઠક હતી જેના પર ભારતીય જનતા પાર્ટીએ ખાતું ખોલાવ્યું હતું. A.K. પટેલ સૌથી પહેલા જ્યારે આખા દેશમાં 2 સાંસદો ચૂંટાયા હતા ત્યારે મહેસાણામાંથી ચૂંટાયા, પરંતુ મહેસાણાની જે રાજનીતિ છે એનામાં અત્યારે સસ્પેન્સ ઊભું કર્યું છે ભાજપે ખાસ કરીને, કારણ કે નીતિન પટેલે જ્યારે દાવેદારી કરી તો ત્યાર પછી જ્યારે નીતિન પટેલે પણ પોતાની આ વાત રાખી હતી કે ભાઈ આ તો બહુ જ સેફ બેઠક હતી ને આ તો એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, તો એવું તો શું થયું કે એમણે નામ જાહેર ન કર્યું ને કદાચ એટલા જ માટે એમણે પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી. હવે અહીંયા વાત એ છે કે બાકીની જે 11 બેઠકો રહી છે એ પૈકીની જેટલી ઉત્તર ગુજરાતની બેઠકો બાકી છે, ભરતસિંહ ડાભીને બાદ કરતા અને રેખાબેન ચૌધરીને બાદ કરતા, બનાસકાંઠા અને પાટણ સિવાયની, તો અહીંના જે સમીકરણો સેટ થઈ રહ્યા છે એ પ્રમાણે અત્યારે લાગી રહ્યું છે કે આ જે ઉત્તર ગુજરાતની મોટાભાગની જે બેઠકો છે તેમાં બિલકુલ નવા ચહેરા હોઈ શકે અને મહિલા ઉમેદવારો પણ આમાં ચહેરામાં આવી શકે, કારણ કે રેખાબેન ચૌધરી છે એના સિવાય પણ હજુ એક મહિલા ઉમેદવાર અહીંયા મેદાનમાં આવે તેમાં કોઈ જ બેમત નથી. પરંતુ અહીંયા ઉત્તર ગુજરાતની ફાઇટ વધારે ટાઈટ એટલા માટે પણ થઈ શકે છે કારણ કે ગેનીબેન ઠાકોર એ ઠાકોર સમાજમાંથી આવે છે અને રેખાબેન ચૌધરી પાસે એક મોટો વર્ગ છે સહકારી ક્ષેત્ર સાથેનો, દૂધિયો જે રાજનીતિ છે એની પાછળ, કારણ કે ગલબાભાઈના એ પૌત્રી છે અને એટલા જ માટે ત્યાંની જે ફાઇટ છે એકદમ થઈ શકે, કારણ કે ગેનીબેન પણ એક લડાકુ નેતા છે અને આપણે જોયું છે વિધાનસભાની ચૂંટણીઓમાં, અને ત્યારબાદ પણ જ્યારે જ્યારે ભાષણ કરે છે એમની વાત રાખે છે તો મજબૂતાઈથી રાખતા હોય છે. રહી ચૂક્યા છે, જાયન્ટ કિલર શંકર ચૌધરીને હરાવ્યા હતા એટલે જાયન્ટ કિલર પણ રહ્યા છે. હા, આવીશું આપની પાસે. મહેન્દ્ર પાડલિયા પણ આપણી સાથે જોડાયેલા છે. મહેન્દ્રભાઈ, તમે ટાર્ગેટ ભલે હેટ્રિક મારવાનો મૂક્યો છે, રાષ્ટ્રીય સ્તરે તમે ટાર્ગેટ મૂક્યો છે એવી જ રીતે કે 3જી વખત તમે જીતશો ગુજરાતમાં, પરંતુ અત્યારે જે ફાઇટ દેખાઈ રહી છે તમને લાગે છે કે શક્ય છે, અથવા તો લલિતભાઈએ જે રીતે કહ્યું કે આ વધારે પડતું ભાજપ માની રહી છે, તો વધારે પડતું છે ઓવર કોન્ફિડન્સ? ના, ઓવર કોન્ફિડન્સ નથી બેન. હું આપના માધ્યમ દ્વારા કહેવા માંગુ છું કે જે આઝાદીનો અમૃતકાળ શરૂ થયો છે એમાં વિકસિત ભારતનું સપનું જે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન જોઈ રહ્યા છે એ એક જન આંદોલન છે. એ ખરેખર એક રાજનીતિ કરતા એનાથી ઉપર ઉઠીને જન આંદોલન છે અને વિકાસનું જન આંદોલન. અને વિકાસના જન આંદોલનમાં તમામ લોકો, તમામ પક્ષના લોકો જોડાઈ રહ્યા છે. આપને ખબર છે કે ઘણા કોંગ્રેસી સારા જે સક્રિય કોંગ્રેસી આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, અન્ય પક્ષના લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. એની પાછળનું કારણ એ છે કે એ લોકો પણ પોતે કોઈને કોઈ રીતે પોતાનું યોગદાન આ વિકાસની રાજનીતિમાં, વિકાસના જે દિશા પકડી છે આ દેશે એમાં જોડાવા માંગે છે. તો એ દિશા પકડી છે એમાં એ જોડાય અને પોતે પોતાનું જે કાંઈ પોતાની જે કલ્પના હોય, પોતે જે રીતે જે વિભાગમાં કોઈ બાબતમાં સેવા કરવા માંગતા હોય એમાં આગળ વધવા માટે એ ભારતીય જનતા પાર્ટીનો સાથ આપી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. અમારા વિસ્તારની વાત કરીએ તો પોરબંદર લોકસભા ક્ષેત્રના 2 સક્રિય ધારાસભ્યો અર્જુનભાઈ મોઢવાડિયા જેવા 40 વર્ષથી આ કોંગ્રેસમાં એક ઘણી વિવિધ જવાબદારી નિભાવી છે, પોતે શિક્ષિત છે, તો એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. અને માણાવદરના ધારાસભ્ય
અરવિંદભાઈ લાડાણી એ પણ સેવાભાવી વ્યક્તિ છે, એ પણ હા, ભારતીય પણ એમણે તો જનતા પાર્ટીમાં સીઆર જોડાયેલા છે. પાટીલે પણ કહ્યું હતું કે કદ પ્રમાણે બધાને પદ આપવામાં આવશે. તો અર્જુન મોઢવાડિયા જેવા દિગ્ગજ નેતાઓને તમે લો છો એટલે સ્વાભાવિક છે કે તમારે એવું પદ પણ આપવું પડશે. તો પછી તમને લાગે છે કે તમારા કાડરના જે નેતાઓ છે અથવા કાર્યકર્તાઓ છે એમાં ઉદાસીનતા જોવા મળશે અથવા તો એ નિરાશ થશે? ના, એવી કોઈ નિરાશા નથી. ઉલટું કાર્યકર્તાનું બળ વધ્યું છે. આજે દેશનું એક એજન્ડા છે કે કોઈ પણ રીતે આ દેશ વિકસિત ભારત થાય, આ દેશ વિકસિત થાય અને તમામ વર્ગના શોષિત પીડિત જે છેવાડાના લોકોનું કામ થાય, તો એ દિશાની અંદર સૌ કોઈ યોગદાન આપવા તૈયાર છે. અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પણ એમાં ખભે ખભો મિલાવી અને એકરસ થઈ અને બધા જોડાઈ રહ્યા છે. અન્ય પાર્ટીના લોકો જે અચ્છા, ઓપરેશન લોટસ ક્યાં સુધી ચાલવાનું છે? ચૂંટણી સુધી ચાલશે? અને ભલે આ તો અવિરત ચાલુ જ રહેશે, કારણ કે અત્યારે ચૂંટણી છે તો સ્વાભાવિક ચૂંટણીના દ્રષ્ટિથી હોય. પણ આજે અમારા જે લોકપ્રિય પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાહેબે પણ આ એલાન કર્યું છે 5 લાખની લીડથી દરેક સીટ જીતે. એટલા માટે જ ઓપરેશન લોટસ કરવું પડી રહ્યું છે, એ હકીકત પણ છે. મહેન્દ્રભાઈ, ઠીક છે, લલિતભાઈ પાસે જઈએ. લલિતભાઈ, છેલ્લો સવાલ આપને આ પૂછવો છે કે એક તરફ આપે કહ્યું કે ઓવર કોન્ફિડન્સ છે ભારતીય જનતા પાર્ટીનો અને આપ ટક્કર આપી રહ્યા છો, પરંતુ આખા ગુજરાતની આપણે વાત કરીએ, માત્ર સૌરાષ્ટ્રની નહીં, તો આપને કેટલો વિશ્વાસ છે કોંગ્રેસની જીત પર? કેટલું કરી શકશે કોંગ્રેસ? કોંગ્રેસ પાર્ટી છેલ્લી 2 લોકસભાની ચૂંટણીથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી 26 બેઠકો ઉપર ચૂંટણી જીતે છે. એ સ્વીકાર્ય વાત છે. પરંતુ દર વખતે પરિણામો આ જ આવે. આ વખતે તમે જોવો છો કે ગેનીબેન ઠાકોર છે, ચંદનજી ઠાકોર છે, ભરતસિંહ સોલંકી છે, લલિત વસોયા છે, ઋત્વિક મકવાણા છે, જેનીબેન ઠુમર છે, જેવા સારા લડવૈયા લોકો આ વખતે લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી સામે. અચ્છા, કેટલીક જગ્યાએ ઉમેદવારો જડવા પણ મુશ્કેલ છે, શું એ હકીકત છે? અપેક્ષાએ ચૂંટણી લડી રહ્યા છે. નક્કી નથી કરી શકાતું કે કોને આપવું. મેં આપને નામ સાથે ગણાવું છું. આપ લોકસભાની અચ્છા, ના, પણ એટલા લોકો, આવા લોકો ચૂંટણી લડી રહ્યા છે એટલે કોંગ્રેસ પાર્ટી આમાંથી 100% અમે નામ બોલ્યા છે, ચૂંટણીના મેદાનની અંદર ઉતારવાના છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અચ્છા, એટલે તમે જે નામ કહ્યા એ બધા લડવાના છે 100%. હું આપને કહું, કૃષ્ણા આ 100% પાર્ટી જેમને આદેશ કરશે એને ચૂંટણી લડવાની છે. આપને કૃષ્ણા હું કહું કે 5 લાખના મતના જીતના ટાર્ગેટે આ લોકો ચાલે છે. અમારા ધારાસભ્ય મારી સામે જીતા છે, ધારાસભ્ય ડિબેટમાં બેઠા છે. એને પૂછો જી પોરબંદર લોકસભામાં મતદાન કેટલું થશે? હવે 7 લાખનું મતદાન થઈ છે, તમે 5 લાખ મતની લીડે કેવી રીતે જીતો? લલિતભાઈ, આ લોટરી તમને પણ લાગી શકે છે, એવી પણ અટકળો ચાલી રહી છે, તો તમને કેટલો વિશ્વાસ છે કે તમારું નામ પણ આવશે? પણ 100% નહીં, લોટરીની વાત નથી. જો મારે બહુ સ્પષ્ટપણે કહું કે પાર્ટી મને જ્યાં આદેશ કરશે, રાજકોટ આદેશ કરશે, પોરબંદર બેઠક પર આદેશ કરશે, જ્યાં આદેશ કરશે ત્યાં હું ચૂંટણી લડવાનો છું અને તાકાતથી ચૂંટણી લડવાનું છું. ચૂંટણી જીતવા માટે લડવાના છે. લડવા ખાતર લડવાનો કોઈ ધ્યેય નથી, જીતવા માટે ચૂંટણી લડવાની છે. અચ્છા, ઠીક છે, જીતવા માટે લડવાનું છે એવું તમે કહી રહ્યા છો. આભાર આપનો લલિતભાઈ. છોટુ વસાવા સાથે આપણે વાત કરીશું. છોટુભાઈ વસાવા આપણી સાથે જોડાઈ ગયા છે. સ્વાગત છે છોટુભાઈ આપનું સંદેશ ન્યૂઝમાં. આપના પુત્ર મહેશ વસાવા જેઓ ઘણા સમયથી જવું કરતા હતા અને આજે ભાજપમાં જતા રહ્યા છે, આપની નારાજગી પણ સામે આવી છે. સૌથી પહેલા આપનો મત શું છે અને કેમ આપ નારાજ છો? એ તો જે આ પરિબળો છે ભાજપની અંદર, એની આજુબાજુ ઘૂમતા પરિબળો, એ પરિબળોએ એને મિસગાઈડ કરીને લઈ ગયા છે ત્યાં આગળ. પણ એને પોતાને બી ખબર હોવી જોઈએ કે આપણે વર્ષોથી જ્યારે આ લડત લડતા હોય એ લોકોની સામે, જેણે દેશને લૂંટ્યો છે, લૂંટી રહ્યા છે, આજે બી સત્તામાં આવવાની કોશિશ 24માં કરી રહેલા છે, એવા લોકોને પહેચાનવા જોઈએ એને. કે એને જવાબદારી સોંપી મેં કે આ સમાજો જે છે ગરીબ વર્ગ દેશની અંદર, અને એ લોકોને આપણે બચાવવા છે. તો બચાવવાને બદલે એનો સંવાર કરાવવા માટે એની સાથે જાય તો એ કેટલા અંશે વ્યાજબી છે, મારે એમ કેવું છે. એટલે વાત તદ્દન ખોટી છે. અચ્છા, ખોટી છે. એ માણસ આવી રીતના જાય એ અમને બિલકુલ પસંદ નથી.
એવા લોકોને અમે સહકાર આપવા તૈયાર નથી બિલકુલ. અચ્છા, આપના પુત્ર પર જ આપ કહી રહ્યા છો કે એમને આપ સહકાર આપવા તૈયાર નથી, તો શું આપને લાગે છે કે મહેશ વસાવાની કોઈ મજબૂરી રહી હશે? આટલું બધું એના વિરુદ્ધમાં બોલીને જવું એટલે કોઈ મજબૂરી તો હોય જ, કેમ નહીં હોય. અચ્છા, એક તરફ તમે કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીએ લૂંટી છે, ગુજરાતને પણ લૂંટ્યું છે, દેશને પણ લૂંટ્યું છે, પણ મહેશ વસાવા તો ભરપૂર વખાણ કરી રહ્યા છે ભાજપના, એવું કહી રહ્યા છે કે બહુ વિકાસ થઈ રહ્યો છે, તો આપનું શું માનવું છે? વિકાસ તો છે નથી, વિનાશ જ છે અહીં આગળ. પણ એ પોતે જે વિકાસની વાત કરે છે એ કયા અર્થમાં કરે છે એ મને હજુ સમજાતું નથી. અચ્છા, તમે એવું પણ કહ્યું કે આ કોર ઉંદરની જેમ કામ કરી રહ્યા છે જે પણ ગયા, અને મહેશ વસાવાને જ તમે ઉંદર સાથે સરખાવી દીધા. પણ છોટુભાઈ વસાવા, તમે કહી રહ્યા છો કે હું લડત આપતો રહીશ, જ્યારે કે તમે પોતે ચૂંટણી હારી ગયા હતા, અને એ હકીકત છે કે ધીમે ધીમે જનાધાર ઘટી રહ્યો છે, તો પછી તમે કેવી રીતે કામ કરશો? ના, બિલકુલ જનાજર તૂટી નથી રહ્યો, પણ આજે ઈવીએમ છે એનાથી એ લોકો ચૂંટણી જીતે છે ને ઓવરઓલ ભારતની અંદર લોકો છે જ નથી. મારું જે ઇલેક્શન થયું એસેમ્બલીનું, એની અંદર મને 96,000 વોટ મળ્યા છે. મેં જે આખું વ્યવસ્થા એમની જોઈ છે, કેલ્ક્યુલેટ જે કરાવ્યું છે, તેની અંદર અમને ખબર છે ફક્ત ભાજપને 57,000 મત મળ્યા છે આ સીટ પર. મારી અંદરથી ડાયવર્ટ કર્યા છે લોકોએ. ઠીક છે છોટુભાઈ, ખૂબ ખૂબ આભાર. ઘણા બધા સવાલો હતા પણ સમયનો અભાવ છે. મનીષ, છેલ્લી કમેન્ટ, આપણી પાસે બહુ ઓછો સમય રહ્યો છે. અત્યારે ઓવરઓલ આપણા ગુજરાતના આખા પિક્ચરની વાત કરીએ તો તમને શું લાગે છે? કૃષ્ણા, સૌથી પહેલું ફેક્ટર જે અત્યારે આપણે છોટુભાઈ વસાવા સાથે વાતચીત કરી, તો એનામાંથી જે બે સૌથી મોટી વાત સામે આવી રહી છે એ છે કે છોટુભાઈની આખી રાજનીતિ પૈસા એક્ટની આજુબાજુમાં ચાલતી રહી. જંગલ, જમીન અને આદિવાસીની આજુબાજુમાં એમની રાજનીતિ રહી. 2017માં એ જીત્યા, એમના દીકરા પણ જીત્યા, પરંતુ 2022ની ચૂંટણીમાં એવું થયું કે એમના પુત્રે પોતાના પિતાની ટિકિટ કાપી હતી. એ રાજનીતિમાં કદાચ પહેલો કિસ્સો હતો. પરંતુ હવે જે મહેશ વસાવાના જે શબ્દો અને સૂર બદલાઈ રહ્યા છે એની પાછળનું માત્ર ને માત્ર મેથેમેટિક્સ એ છે ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધનની સામે મનસુખ વસાવાનું જનાધાર મજબૂત કરવાનું. માત્ર ને માત્ર ભરૂચ બેઠકની આખી આ રણનીતિ છે ને એટલા માટે એમણે આ આખો ખેલ પાડ્યો છે એવું પણ માનવામાં આવી રહ્યું છે. રહી વાત બીજી, જે થોડી વાર પહેલા લલિત વસોયા વાત કરતા હતા કે કોંગ્રેસે અમુક ઉમેદવારોને કહી દીધું છે. થોડીક ક્ષણોની અંદર એવા ઉમેદવારોના નામ પણ સામે આવશે કૃષ્ણા, પરંતુ ખૂબ મોટી વાત અહીંયા છે કે કોંગ્રેસ પાસે ગણ્યા ગાંઠ્યા ચૂંટાયેલા ધારાસભ્યો જ એકમાત્ર ચહેરા રહ્યા છે. એ ધારાસભ્યો અત્યારે ધમપછાડા કરી રહ્યા છે કે જેમનો જનાધાર રહ્યો નથી. એવા નેતાઓ છે જે વિધાનસભાની ચૂંટણીમાં પણ હારે છે, નગરપાલિકાની ચૂંટણીમાં હારે છે, પરંતુ એ સંસદ સભ્ય બનવાના સપના જોવે છે. કોંગ્રેસ માટે હજી એ સારી વાત રહી છે કે આટલા બધા ધારાસભ્યો અને મોટા નેતાઓ જવા પછી પણ કોઈ ચૂંટણી લડવા માટે તૈયાર થાય છે, એ આખરી ચિત્ર રહ્યું છે. કૃષ્ણા, બિલકુલ આભાર આપનો વાત કરવા માટે, સંદેશ ન્યૂઝ સાથે જોડાવા માટે. તો આવા ઘણા બધા મુદ્દાઓ છે. હજુ જ્યારે નામ જાહેર થશે એના પછી કોંગ્રેસમાં જે રીતે દેખાઈ રહ્યું છે કે બળવો થાય છે કે કેમ, હજુ કેટલા પત્તા કપાય છે, હજુ કેટલા ચહેરા જાય છે, એ જોવાનું રહેશે. પરંતુ એ હકીકત છે કે 2 મહિના સુધી આ ચિત્ર કાયમ રહેવાનું છે અને રાજનીતિ ગરમાતી રહેવાની છે. કોના પત્તા કપાય છે, કોના ચહેરાઓ સામે આવે છે, ને ભાજપ કયા નવા ચહેરાઓને આ વખતે ટિકિટ આપે છે, ને એની પાછળના પરિબળો શું છે